હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ સંકલ્પ એજ્યુકેશન ડિજિટલ ક્લાસરૂમ. વર્ષ 2023 મિકેનિકલ એન્જિનિયર્સ માટે એક નવી ભરતી લઈને આવ્યું છે. આપ સૌ જાણતા હશો એ પ્રમાણે, અને આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલી હતી પોસ્ટ એ પ્રમાણે, GSECL ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડની મિકેનિકલ એન્જિનિયરિંગ માટેની પ્લાન્ટ એટેન્ડન્ટ માટેની 68 વેકેન્સીઝ આવેલી છે. આનું ડિટેલ નોટિફિકેશન સંકલ્પ એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલની અંદર મૂકેલું છે. તમે ત્યાંથી ડિટેલ નોટિફિકેશનની PDF ડાઉનલોડ કરીને જોઈ શકશો. એની સાથે એની અંદર એપ્લાય કરવા માટેની લિંક પણ આપેલી છે. 68 વેકેન્સીઝ છે પ્લાન્ટ એટેન્ડન્ટ માટે, જેની એક્ઝામ ટેન્ટેટિવલી એવું આપણે પ્રિડિક્ટ કરી શકીએ કે આવનારા 3-4 મહિનાની અંદર થઈ શકે. વહેલામાં વહેલી આપણે વાત કરીએ તો 3 મહિનાની અંદર લેવાઈ શકે. કદાચ થોડું ઘણું ડિલે થશે તો 4 મહિનાની અંદર આ એક્ઝામ લેવાઈ શકે એવા ચાન્સીસ છે. એક્ઝામ પેટર્ન અને સિલેબસ વિશે વાત કરું તો પ્લાન્ટ એટેન્ડન્ટ પોસ્ટનું નામ છે, 68 વેકેન્સી આવેલી છે. એલિજિબિલિટી છે ડિપ્લોમા ઇન મિકેનિકલ એન્જિનિયરિંગ વિથ મિનિમમ 55% ઇન લાસ્ટ યર. એટલે કે મિકેનિકલની અંદર ડિપ્લોમા કરેલું હોવું જોઈએ અને છેલ્લું વર્ષ એટલે 5th and 6th સેમેસ્ટર, 5th અને 6th સેમેસ્ટરની એવરેજ 55% થવી જોઈએ. અગર CGPA વાળું રિઝલ્ટ હશે ગુજરાત યુનિવર્સિટીનું GTUનું, તો એમને તમારા CGPAમાંથી 0.5 બાદ કરીને 10 વડે મલ્ટીપ્લાય કરી દેશો એટલે તમારા પર્સન્ટેજ આવી જશે. એ પર્સન્ટેજ 55% કરતાં વધારે હશે તો તમે એલિજિબલ છો. એપ્લાય કરવાની લાસ્ટ ડેટ 23rd ઓફ જાન્યુઆરી છે. 23 જાન્યુઆરી લાસ્ટ ડેટ છે એપ્લાય કરવાની. એપ્લાય કરવા માટેની લિંક જે છે એ ટેલિગ્રામની અંદર શેર ઓલરેડી કરેલી છે, PDFની અંદર આપેલી છે. તમે ત્યાંથી એ લિંક લઈ શકશો. ઓલ્સો આ વિડીયોની અંદર કમેન્ટની અંદર પણ એપ્લાય કરવા માટેની લિંક લખેલી હશે, તો તમે ત્યાંથી પણ એ લિંક ઓપન કરી શકશો. એક્ઝામ પેટર્ન કેવી છે? 100 માર્ક્સનું પેપર આવશે. પેપરની અંદર કંઈક આટલા ટોપિક પૂછવામાં આવશે: ગુજરાતી લેંગ્વેજ એન્ડ ગ્રામર, જનરલ નોલેજ, ઇંગ્લિશ નોલેજ, કમ્પ્યુટર નોલેજ એન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ. મિકેનિકલ એન્જિનિયરિંગ સબ્જેક્ટિવ નોલેજ 60 MCQ, 60 માર્ક્સ, 60 MCQ પૂછશે, 60 માર્ક આના હશે મિકેનિકલ એન્જિનિયરિંગના. બાકી 10 વેઇટેડ 10 માર્ક્સનું છે. ગુજરાતી ગ્રામર લેંગ્વેજ 10 માર્ક્સમાં આવશે, જનરલ નોલેજ 10 ક્વેશ્ચન 10 ક્વેશ્ચન 10 માર્ક્સ, ઇંગ્લિશ નોલેજ 10 ક્વેશ્ચન 10 માર્ક્સ, કમ્પ્યુટર નોલેજ 10 ક્વેશ્ચન 10 માર્ક્સ. ઠીક છે, ટોટલ 100 માર્ક્સનું તમારું પેપર થશે. એ 100 માર્ક્સમાંથી મેરિટ વાઇઝ, કેટેગરી વાઇઝ લિસ્ટ બનશે અને સીધી તમને જોબ મળશે. ખાલી રિટર્ન એક્ઝામ છે, 100 માર્કનો MCQ ટેસ્ટ એટેમ્પ કરવાની છે અને સિલેક્શન લઈ લેવાનું છે. બીજું કોઈ આગળ આના પછીની કોઈ નેક્સ્ટ પ્રોસેસ નથી. ઇંગ્લિશ, ગુજરાતી, જનરલ નોલેજ અને કમ્પ્યુટર નોલેજ ઓલમોસ્ટ સમજી શકાય એવા ટોપિક છે અને એની કોઈ ડિફાઇનાઇટ વસ્તુ સિલેબસની અંદર આપેલી નથી. બટ મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર એમણે સિલેબસ ડિફાઇન કરીને આપ્યો છે, ટોપિક્સ અહીંયા ડિફાઇન કરીને આપેલા છે. મિકેનિક્સ, કે જેને આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સ અથવા MOS મિકેનિક્સ ઓફ સોલિડ કહીએ છીએ. થિયરી ઓફ મશીન, સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ્સ, મિકેનિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, મેઝરિંગ માટેના ઇન્સ્ટ્રુમેન્ટ્સ, ન્યુમેટિક એન્ડ હાઇડ્રોલિક્સ, પ્રોડક્શન ડિઝાઇન, એન્જિનિયરિંગ ડ્રોઈંગ એન્ડ એન્જિનિયરિંગ ડિઝાઇન, ડિઝાઇન કેલ્ક્યુલેશન, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ લાઇક ડ્રિલિંગ, મિલિંગ, બોરિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસીસ, હીટ એન્ડ સરફેસ ટ્રીટમેન્ટ, હીટ એન્ડ માસ ટ્રીટમેન્ટ, metrology and measurement or tolerance limits, fits, etc. And last one is thermal engineering and power plant engineering. સિલેબસને ટોપિક વાઇઝ અલગ અલગ રીતે લખેલો છે. બાકી મેજરલી જો આપણે ઉપરથી સમજવાની કોશિશ કરીએ તો એન્જિનિયરિંગ મિકેનિક્સ એન્ડ સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે, થિયરી ઓફ મશીન છે, મેજરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ આવશે, ન્યુમેટિક હાઇડ્રોલિક્સ આપણે હાઇડ્રોલિક મશીનરી અને પાવર પ્લાન્ટ ભણીએ છીએ એની અંદર આવી જશે, પ્રોડક્ટ ડિઝાઇન મશીન ડિઝાઇનના અંદર આવશે, એન્જિનિયરિંગ ડ્રોઈંગ ગ્રાફિક્સ આપણે EG ભણીએ છીએ એની અંદર આવશે, ડિઝાઇન કેલ્ક્યુલેશન મશીન ડિઝાઇનની અંદર આવશે, મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ બધી આપણે ડીલિંગ, મિલિંગ, બોરિંગ, મશીનિંગ, ફોર્જિંગ, કાસ્ટિંગ, વેલ્ડિંગ બધું જ આપણે પ્રોડક્શન ટેકનોલોજી અથવા પ્રોડક્શન એન્જિનિયરિંગની અંદર ભણીએ છીએ. એ આખું જ આ અંદર આવી જશે. હીટ એન્ડ સરફેસ ટ્રીટમેન્ટ આપણા મટીરિયલ સાયન્સની અંદર આવેલો પાર્ટ છે. હીટ એન્ડ માસ ટ્રાન્સફર, HMT, જેને આપણે હીટ ટ્રાન્સફર વડે બી કહીએ છીએ. મેટ્રોલોજી ઇન્સ્પેક્શન આવશે અને થર્મલ એન્જિનિયરિંગ એટલે કે થર્મોડાયનેમિક્સ આવશે, રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ આવશે અને પાવર પ્લાન્ટ એન્જિનિયરિંગ આવશે. આટલા ટોપિક્સ આપણા સિલેબસની અંદર છે કે જે ઓલમોસ્ટ મિકેનિકલ એન્જિનિયરિંગની કોઈ પણ ક્લાસ 3, ક્લાસ 2 લેવલની એક્ઝામનો સિલેબસ લઈ લેશો, આ ટોપિક્સ કોમન જ હોય છે.
તો એ જ છે કે નવું નથી. સિલેબસ તો જે આપણે બીજી એક્ઝામ્સ માટે પ્રિપરેશન કરીએ છીએ, આરટીઓ માટે કરીએ છીએ, જીપીએસસીની કોઈ એક્ઝામ માટે પ્રિપરેશન કરીએ છીએ, એના જેવો જ ટેકનિકલનો તો કંઈક સિમિલર કાઇન્ડ સિલેબસ છે, ખાલી પેપર થોડું અલગ લેવલનું આવશે જીપીએસસી કરતાં. ડન. તો આના માટે આપણે ટૂંક સમયની અંદર જે ઓનલાઈન કોર્સ લોન્ચ કરીશું. ઓનલાઈન કોર્સની અંદર તમારે સંકલ્પ એજ્યુકેશન ફોર જીપીએસસી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ ઓનલાઈન કોર્સની અંદર સંકલ્પ એજ્યુકેશનની બુક્સ, મોટિવેશનલ સેશન્સ, ઓનલાઈન ટેસ્ટ, ફ્રી સ્ટડી મટીરિયલ, લાઈવ લેક્ચર્સ બધું જ અંદર તમને મળી જશે. તો થોડી ધીરજ રાખજો, થોડું વેઇટ કરી લેજો. ટૂંક સમયની અંદર ટેલિગ્રામની અંદર અને ઓલ્સો યુટ્યુબ વિડીયોથી આપણે આના કોર્સ વિશેની માહિતી તમારા સુધી પહોંચાડીશું. ઇન કેસ કોઈ સ્ટુડન્ટ હજી સુધી સંકલ્પ એજ્યુકેશનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોઈન ન કર્યું હોય તો સંકલ્પ_મેક સર્ચ કરશો એટલે આપણી મિકેનિકલ એન્જિનિયરિંગની ટેલિગ્રામ ચેનલ આવી જશે. યુટ્યુબ ઓલરેડી તમે સબસ્ક્રાઈબ કરી ચૂક્યા હશો, ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ બટન ક્લિક કરીને કરી લો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ સાથે પણ તમે કનેક્ટ થઈ શકશો. ઓલ્સો મિકેનિકલ એન્જિનિયરિંગ રિગાર્ડિંગ કોઈ પણ કોર્સ, બુક, ટેસ્ટ સિરીઝ અથવા તો રિક્રુટમેન્ટ વિશે કોઈ પણ તમને ડાઉટ હોય યા તો કોઈ ક્વેરી હોય, પૂછવું હોય તો આ નંબર પર કોલ કરીને તમારો ડાઉટ સોલ્વ કરી શકશો. ઠીક છે, આ સેશનને અહીંયા એન્ડ કરીએ છીએ. ટૂંક સમયમાં ફરી બીજા સેશનથી મળીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.